વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી નિમિત્તે સમગ્ર ગુજરાતમાં વૃક્ષોનું જતન, સ્વચ્છતા અને પ્લાસ્ટિક મુક્ત અભિયાન જેવા મુદ્દાઓને કેન્દ્રમાં રાખી વિવિધ કાર્યક્રમો અને જાગૃતિ રેલીઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમો દ્વારા નાગરિકોને પર્યાવરણ સંરક્ષણનું મહત્વ સમજાવવામાં આવ્યું તેમજ શહેરોને સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ અવસરે ગાંધીનગરના સેક્ટર 11 સ્થિત ન્યૂ કોર્ટ પરિસરમાં વિશેષ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિવિધ જાતના વૃક્ષોના રોપાઓ વાવી હરિયાળું અને સ્વચ્છ પર્યાવરણ જાળવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. ઉપસ્થિત મહાનુભાવોએ નાગરિકોને વધુમાં વધુ વૃક્ષો વાવવા અને તેનું નિયમિત જતન કરવાની અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે પર્યાવરણનું સંરક્ષણ દરેક નાગરિકની સામૂહિક જવાબદારી છે અને વૃક્ષોનું સંવર્ધન કરીને જ આવનારી પેઢીઓને સ્વસ્થ અને શુદ્ધ પર્યાવરણ આપી શકાય છે. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વડીલોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા અને હરિત ગુજરાતના સંકલ્પને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.